નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સમાચાર। ઓનલાઈન અરજી કરવા આઈ ખેડૂત પોર્ટલ જિલ્લા દીઠ તબક્કાવાર ખુલ્લું રખાશે। ગુજરાતના ખેડૂતોને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે। હવે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલનો લાભ લઈ શકે છે। માટે આખા રાજ્યને બદલે 10 થી 12 જિલ્લા મુજબ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે। વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે ગુજરાતના દરેક જિલ્લાઓને 3 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે અને આ 3 ભાગમાં જે જિલ્લાઓ આવે તે જિલ્લાના ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે। ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। વર્ષ 2024 અને 25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકે છે। તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે। સમાચારમાં આગળ જોઈએ તો કઈ સેવા માટે ઓનલાઈન અરજી કરવી પડે। ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં છે। આ યોજનાઓને કોઈ પ્રકારે ગેરરીતિ ના થાય તે માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા છે। ગુજરાતના ખેડૂતો માટે હાલમાં ખેડૂતો માટેના ખેત ઓજાર, પાક સંરક્ષણ સાધનો, ફાર્મ મશીનરી બેંક, વોટર કેરિંગ પાઇપલાઇન, પાક મૂલ્ય વૃદ્ધિ, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, તાડપત્રી, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ અને રાઇડ એન્ડ સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટિપલ્સ ટૂલબાર જેવી ખેડૂતલક્ષી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે। ગુજરાતના કૃષિ નિયામક અને કૃષિ વિભાગે નક્કી કર્યા મુજબ સૌરાષ્ટ્રના 5 જિલ્લા રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને તેમજ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લાને મળી કુલ 11 જિલ્લા ખેડૂતો મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તારીખ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। 30 થી 29 સપ્ટેમ્બર કયા જિલ્લાના ખેડૂતો કરી શકશે અરજી। તેવી જ રીતે મધ્ય અને ઉત્તર ગુજરાતના 4 જિલ્લા અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાને મળી 10 જિલ્લાના ખેડૂતો આગામી 23 થી 29 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે। 24 થી 30 સપ્ટેમ્બર કયા જિલ્લાના ખેડૂતો કરી શકશે અરજી। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના 10 જિલ્લાઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, વડોદરા, દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા ભરૂચ અને નર્મદા જિલ્લાને કુલ મળી 12 જિલ્લાના ખેડૂતોને આગામી 24 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। ખેડૂતો માટે ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને સૌ ખેડૂતોને કૃષિ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।